फ्रेंड्स वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण। आई होप सब बढ़िया होगी। तो मेरी मस्त मॉर्निंग हो चुकी है सनराइज के साथ। देखिए यहाँ पे बहुत सनराइज हो गया है। सनराइज पहले का नजर आप देखिए। माणकी है, घोड़ी है, चढ़ेला से महाराज। तो विराली तुम्हें पता है ये जो गेट है ना वो कितने साल पुराना है? वो तो मुझे नहीं पता है। नहीं पता। અહીંથી તને સન ઇન્વિશન લખેલી, ઈસવીસન લખેલી છે, દેખાય છે? આંખોને ઝૂમ કરતો થોડીક, નથી દેખાતું? 14 1 1999 કેટલા વર્ષ થયા? 26 વર્ષ થયા। 2025 ચાલી રહ્યું છે। 26 વર્ષ જૂનો ગેટ છે। બહુ જૂનો ગેટ છે। અત્યારે ગેટ ટકે નહીં ને કરો તો 26 વર્ષ મતલબ હારો હાલો કેવા મતલબ મારા ખ્યાલ પ્રમાણે મને એવું લાગે છે। નકર એટલા બધા અમુક ગેટ છે ને ઓલા થઈ જાય, મતલબ ખબડી જાય ને એવા થઈ જાય એમ મજબૂત હોય ને। ઠંડી કેવી લાગે છે એની વાત ન કરો ઠંડીની। હે ઠુઠવાઈ ગયા ઠંડી ઠુઠવાઈ ગયા ને અંદર રૂમમાં છે એટલું તોય ઠંડુ છે। બોલો રૂમમાં બેઠા છીએ તોય ફૂલ ઠંડી લાગે છે। અમરેલી ખુલ્લું છે એટલી ઠંડી નથી લાગે, કેટલી ઠંડી અહીં લાગે છે। જો ફરતે નકરી વાડી છે, જો આજુબાજુ જો જો આ બધું વાડી જ છે નકરી, દૂર દૂર થી છે બધી। એટલા બધું કેચઅપ નહીં થાય કેમેરામાં, પણ જે બધી વાડી જ છે। આ તો આ બાજુ આ રહી ને જે પાછળ એ સીધી નદી જ છે, શેત્રુંજી નદી છે આખી। ઓહો એટલે અને જો સામે રહ્યું સ્વામિનારાયણ ગુરુકુળ તળાવ। આજનું સ્કેડ્યુલ અમારું એ છે કે પહેલા તમે જાશું જે જીજુનું હવન છે ને અહીંથી અમે ત્યાં જાશું, અને ત્યાંથી પછી રિટર્નમાં મારે ગુરુકુળ જવા આવું છે। એટલે રિટર્નમાં પછી અમે પાછા ગુરુકુળ આવશું ને સામાનો રાયને રાખશું એવી નક્કી કર્યું છે। ને જીજુને એમને ફોન આવે કે નીકળે છે એટલે હું અહીંથી નીકળી જાઉં, ઓન ધ વે થઈ જાય। પણ આમ તો સારું પડે ને, જીજુને ત્યાંથી ચલાવાથી આવે છે એટલે એમને પણ અહીંયા રસ્તામાં થાય તરવડા, અને અહીંયાથી થઈને આપણે જવાનું થાય, પાછા રિટર્ન આવીએ એટલે પાછું તરવડા રસ્તામાં આવે, તે વધારે બેટર છે। એટલે બપોરના બધા જ અમે દર્શન છે ને સ્વામિનારાયણ ગુરુકુળ મંદિર જે તરવડા છે ને ત્યાં કરવાના છીએ। અત્યારમાં ઠંડી બહુ છે। પછી અમે કદાચ એવું છે કે અમે તરોડ આપણે પ્રસાદ લેવાની છે। આ તો 11 છે। અરે વાહ! હા, બધાને એ કેવું હતું કે આજ પહેલી વાર લાઈફમાં આકાશ 11 રહ્યા છે, અને એ મારા કહેવાથી નહીં, મમ્મીએ કાલ રાતે કીધું હતું કે 11 રહ્યું છે બધાય નહીં, કે વૈષ્ણવ હોય કે પછી રામના ઉપાસક હોય, ગમે ના ઉપાસક હોય, ભગવાન બધાએ કીધું તો 11 તો રહેવું જોઈએ। અને નો રહેવા તો તમે ફરાળ કરો, 5 ટાઈમ કરો, 6 ટાઈમ કરો, પણ 11 રહેવી, કારણ કે આપણે અનાજ ખાઈને તો બહુ પાપ લાગે એટલા માટે। તો આકાશ એમ થયું કે નહીં મમ્મી વાત કી સાચી વાત છે, તો આ આકાશ 11 રહ્યા છે મારી જોડે। તો અત્યારમાં અમે તો મામી મસ્ત ગરમ ગરમ આકાશ માટે ચા અને વેફર કરી હતી, તો મેં વેફર ખાધી અને જશન ઉપર આવ્યા છે ને મસ્ત મોર્નિંગ કર્યું છે, ગુલાબી સવારમાં। હવે પણ ઘણા લોકો તમે આ મોર્નિંગ મારી અત્યારે જોઈએ છે, તમે બધાને એક કમેન્ટ આવશે કે આકાશભાઈ અત્યારમાં ચાંદલો કેમ નથી કર્યો? હા, મારે બધું બાકી છે, કારણ કે બહુ ઉપર વહેલા આવ્યા હતા। કારણ કે મેઇન રીઝન શું હતું કે એક તો 6 વાગે અમે ઉઠી ગયા હતા, બીકોઝ કે 8 વાગે અમારે પહોંચવાનું હતું દર્શક જીજાના ફાર્મ પર જ્યાં જવાનું છે ત્યાં, તો જલ્દી વહેલા ઉઠી ગયા, પ્લસ કે અહીંયા નેટવર્ક આવતું નથી। હવે અત્યારે ત્રીજા માળે છે, ત્રીજા માળે અમે અત્યારે ટેરેસ ઉપર આવ્યા છે, ત્યારે નોર્મલ 5G ખાલી આવે છે, LTE ગણીએ ને એ નેટવર્ક આવે છે। સો એમાંથી જલ્દી મોર્નિંગમાં આવ્યા, વિડીયો અપલોડ અત્યારમાં કરી દીધો, થંબનેલ એ બધું બનાવવાનું બાકી હતું, તો પહેલા એ ફિનિશ કર્યું ફટાફટ। મને યાદ આવ્યું કે આપણે ઉપર આવ્યા છે તો મસ્ત અમે આયા ગુડ મોર્નિંગ કરી નાખી, નકર અમે આવ્યા નહોતા, અમે ખાલી અપલોડ કરીને પછી નીચે જતા રહે। તમને તડકો મસ્તનો છે, મેં તો મસ્ત સનરાઈઝ થઈ ગઈ છે ને, તમે તો આપણે આજ મોર્નિંગ કરી નાખી, મેં તો બધું બેકગ્રાઉન્ડ બધા
અને બધાને નેચરલ મસ્ત વ્યૂ અમે અહીંથી ઉપરથી દેખાય એટલે મેં તમને કરીને હવે અહીંથી નીચે જાશું ને પછી રેડી થશે ને પછી અમે અમારી સવારે તૈયાર પછી બહાર નીકળવાની એવું છે એટલે બધા તમે કોઈ કમેન્ટ કરો એ પેલા અમે જણાવી દઈએ કે અમારે એટલે આજ બાકી રહી ગયું બધું મારે સિંદૂરને ચાંદલો બાકી છે નાકાશને ચાંદલો બાકી છે વિરાલી પણ પાછળનો વ્યૂ જ કંઈક અલગ આવે છે બાકી અત્યારે એટલી ઠંડી છે ને તેમ લાગે કે દાદાને આમ તેડી લઈ અહીંથી બહુ મસ્ત વ્યૂ આવે છે એમ ગેટ નો મસ્ત આવે છે એટલી ઠંડી છે ને કે અમે જ્યારે નાના હતા ને ત્યારે મામાનું જે મકાન હતું ને મામાના ફળિયામાંથી મતલબ કે આમ ફળિયામાં ઓસરીમાં આમ ઊંચું નજારો કરીને સીધા આમાં ઘનશ્યામ મહારાજ દેખાતા પણ હવે શું થયું કે મકાન બની ગયા બધાના એકાબીજાના આજુબાજુમાં એટલે માળ એક બબે માળ ઊંચા થઈ ગયા તો હવે કોઈનું દેખાય નહીં પેક થઈ ગયું અને આજુબાજુમાં છે એવું પણ બધા અત્યારે જોઈએ ને તો આજુબાજુના 5 થી 6 મકાન છે વિરાલી કે બધા અત્યારે નવા મકાનો બનાવે છે બોલો પેલાના હોય ને બધા છોકરા હું હક કમાતા હોય બહાર સેટલ થયા હોય ઉપજ હારી થઈ ગઈ હોય એટલે બધું ફેર પડે ને બે ઉપજ થાય ને કે વાડીની હોય ને તો આપણે છોકરા કમાતા હોય પેલા તો ખર્ચા એટલા હોય ને વાડી પર બધું એટલે ઘર મતલબ પોસિબલ નથી આપણે ઘર કરી શકીએ સારું એવું થાય અને જો મેન મસ્ત એકદમ ગુરુકુળ કેવું મસ્ત દેખાય છે પહેલી વાર એટલો નજીકથી જોઉં છું હજુ તો આપણે અંદર જઈશું ને બાકી છે હજી અમે આખું બાળપણ અમારું ત્યાં કેવું વિતાવ્યું છે બોલો વાહ બહુ સરસ સારી વાત છે અને આ જે મકાન છે ને આ મામાના નવા મકાન છે આખું લોંગ મકાન હતું એમાંથી મામા એને ડિવાઇડેશન કરી અને 4 મકાન કર્યા છે તો જે ઓલ્ડ મકાન છે ને આ આ છે અહીંયાથી આખું સળંગ હતું આ ઓસરીનો જો આ ભાગ રહ્યો ને વિરાલી આ વચ્ચેનો ભાગ એ ઓસરી છે આ સંડાસ બાથરૂમ હતું અને આ ફળિયું હતું ઓલો એક રૂમ હતો એક રૂમ આ બાજુ હતો એવી રીતના હતું આખું અને નવું મકાન જે બનાવ્યું છે ને મામાએ તમને નીચે જઈને હમણાં પ્રોપરલી મસ્ત બતાવું કે કેવી રીતના એમણે આખું ક્રિએટ કર્યું છે પેલું બાજુનું મકાન જોઈએ મામાનું જ છે હા જો મામી નીચે આઠા મારે છે તો ચલો હવે મસ્ત મોર્નિંગ ની સાથે નીચે નાસ્તો તો ક્યારનો વહેલો કરી દીધો છે બટ હવે નીચે જઈશું અને અહીંયાથી હમણાં દર્શકભાઈ અને કિંજલબેન ને આવશે અને એ તમને બધાને બતાવશો યજ્ઞ કરશું ને બતાવશું બધાને આપણે સ્વામીના હસ્તે આજે યજ્ઞ છે તો ત્યાં જઈશું જન્મંગલના પાઠ પણ સાથે છે તો એ બધી જ વસ્તુ તમને જોડે બતાવશું અને આજના વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો અને પછી અમારું શેડ્યુલ પાછું એવું છે કે માહિતી ઓન ધ વે ચલાવ્યા પછી જવાના છે પછી રિટર્ન બેક ચલાવવા છે હમણાં સમજો ને તો 29-30 તારીખ સુધી હે ને વિરલ 30 તારીખ સુધીનું સ્કેડ્યુલ એવું ટાઈટ કરી દીધું છે કે ડે બાય ડે અમારો મતલબ કે કમ્પ્લીટ પ્રોગ્રામ બનેલો છે કે અહીંયાથી અહીંયા જવાનું છે અહીંયાથી જવાનું છે હા અને એક વાત એ રહી ગઈ કહેવાની કાલે અમે ગયા હતા શૂટિંગ માટે તમને બધાને વાત કરી હતી પછી ડાયરેક્ટ આપણે સાંજે બેડા મામાની ઘરે તરોડા એમ એવું થયું કે કિંજલ માટે ને જીજુ માટે બે માટે ગયા ખરા પણ કેટલી જગ્યા રેખે ક્યારેક ના ભાગી એવા હોય કે આપણે ગમતી વસ્તુ આપણે મળી ન શકે એવું થાય તો કાલે એવું જ થયું કિંજલ માટે એટલું અમે રેખડ્યા ને જીજુ માટે એટલું રેખડ્યા અહીંયા આગળ બધા જોડે પણ કોઈને પોસિબલ જ ન થયું એવું થયું પછી કિંજલ કે કાંઈ તું છો ને તો પછી પાછી કે આપણે રાજકોટથી વી આવીને કે પછી આવીશ બુક કરવા મારા જીજુ કે દર્શક ને કે મેં વાંધો આપણે એવું કરીએ મેં પછી નેક્સ્ટ ટાઈમ યાદ રાખશું મારે તો એવું જ મેં ડિસાઈડ કર્યું છે કે મારું તો અહીંયાથી લગભગ મેં બી છે ને સુરતથી જ બુક કરી દઉં છે વિરાલી એક વસ્તુ એ છે કે જો આ પક્ષીઓ જે ઉડી રહ્યા છે ને કંઈક અલગ ટાઈપના દેખાય છે ધીમે ધીમે તો એટલી મજા આવે છે ને આમ જો આમ તડકો એટલો મસ્ત કોણ આવે છે ને હવે એમ લાગે ઠંડી થોડીક 5% ઓછી તેવું લાગે છે ઓછી થઈ ને હાથ તમારા એકદમ ઠંડા અમે ઠવડાય ન કે એવા હાથ થઈ ગયા કે આ નામ જ કરવું પડે એટલી ઠંડી છે આટલી ઠંડીમાં થતું નથી કે આપણે ક્યાંય બહાર ફરવા જાય ઠંડી ઋતુમાં ઠંડા વાતાવरणમાં ક્યાંય ફરવા જાય આમ જો पक्षी है जो आया हुआ यहाँ तो देखिए फ्रेंड यहाँ पे अभी 8:30 बजने वाले हैं और यहाँ पे अभी मेरा वीडियो अपलोड हो रहा है कब से इसे लेकर खड़ी हूँ तब जाकर यहाँ पे फुल 5 जा रहा है और यहाँ पे अभी आकाश फोटो बना रहे हैं अगर जो उधर जाए ना तो नेटवर्क नहीं आता है टेरेस पे इधर जाए तो बीच में खड़े रहते हैं तो फुल आता है दिखा दे सबको लाइव दिखा दे तो चलिए अभी देखिए वहाँ पर जाएंगे तो देखिए अभी थोड़ी देर में चला जाएंगे मेरा पोपट मत कर देना मेरा पोपट हो जाएगा जो एक कांटा चला गया है अभी धीमे धीमे दूसरा भी चला जाएगा यहाँ पे अब नेटवर्क नहीं आता है मैं दूसरा भी चला जाएगा यहाँ पे रखूँगी ना तो अभी मुझे रिस्क नहीं लेना है एक तो चला गया है तो भी मेरा वीडियो मतलब अब स्लो हो जाएगा और वापस यहाँ पे आ जाऊंगी ना तो वापस अरे मतलब बोलते ना आ जाओ आ गया ना कांटा इस तरह से यहाँ पे हम आधा घंटे से हम दोनों यहाँ पे अभी खड़े ऐसे ही खड़े रह गए हम
और हमारा हाथ भी ठर गया क्योंकि इस तरह से फ़ोन को पकड़ नहीं पड़ता तब जाकर हमारा वीडियो अपलोड होता है। तो अभी आकाश यहाँ पे अभी थंबनेल बना रहे हैं। बन गई कि अभी बाकी है थोड़ी? बन गई। और साथ में ठंड इतनी है ना, बात में पूछो। और यहाँ पे अभी पता नहीं कुछ अभी हो रहा है, मतलब कुछ हो नहीं रहा है। वो क्या है मैं बताऊँ तुम्हें? क्या है वो? આપણે સ્કૂલમાં ભણતા કે નહીં, હા. શનિવારના છે ને આપણે મતલબ કે દાવ હોય, હા, દાવ હોય. આપણે કહીએ ને તો દાવ હોય. બરોબર, તો સાવધાન વિશ્રામ અને જે આપણે કેટલા દાવ કરાવતા 11 કે 12 દાવ કરાવતા યાદ છે ને ત્યાં સુધી, તો 12 દાવ કરાવતા, ઊભા ના હોય અને બેઠકના 5 દાવ અલગ અલગ હોય, યાદ છે લગભગ દાવ કરાવે છે સ્વામિનારાયણ ગુરુકુળમાં. એનો ડ્રમ વાગે છે કારણ કે હમણાં સાવધાન વિશ્રામ બોલતા હતા. હા, એ તો બોલતા હતા. ક્યાં છે ને બધો અવાજ અહીંયા આવે કારણ કે સીધા શિયાળામાં પવન હોય એટલે તરત બધો અવાજ સંભળાય અહીંયા. फटाफट એટલું કામ પડ્યું છે ને પછી અમે फटाफट निकली जाए नहीं आई थी। और अभी विशाल भाई और पायल का भी फोन आया था कि वो लोग रास्ते में हैं, आप लोग जल्दी से पहुंचो। अभी जस्ट ऊपर से नीचे आए और विराली देखिए यहाँ पर अभी रेडी हो रही है, साथ ही में मैं एकदम मस्त रेडी हो गया हूँ। बा जय स्वामीनारायण। आज तारी रात तो उठी जा लागो છો। बाग एकदम હું ઉપર કર્યા, મેં કીધું ઉપર રાડા રમતા ઘડી મેં ટાઈટ વાળી હતી ને એટલે અને આ જો મકાન રા મામા એકદમ નવા બનાવ્યા, તમને અહીંયાથી બતાવી દઉં। અહીંયાથી જે આ છે આ જૂના મકાન આખા છે અને ત્યાંથી આ નવા કર્યા છે। ઉપર 2 મામાના મકાન છે, 2 મામાના મકાન અહીંયા છે ઉપર નીચે એવી રીતના। આ આખી ડેલીની અંદર ઓસરી, આ ટોયલેટ બાથરૂમ આવી ગયા, આ 2 રૂમ અને રસોડું આવે, મકાન જબરા બનાવી નાખ્યા। બાકી મઢોલી કરી નાખી નાની એવી, હે સુદામાની ઝૂંપડી મસ્ત કરી નાખી છે મઢોલી। તો અહીંયાથી ઉપર છે એ પાછું સુરામામાનું મકાન છે એટલે એકદમ રેડી થઈ જાય છે। યસ, હવે જો વિરાલી પ્રિપેર થઈ ગયા છે અને ફોન આવી ગયો છે જલ્દી તમે પહોંચી જાઓ, એટલે થોડુંક અમારે લેટ થયું છે તો फटाफट અહીંયાથી डायरेक्टली निकल जाए। तो यहाँ पे सब लोग अभी पहुँच गए 1 बाय 1, देखिए। और सब तो आज इतने मस्त रेडी हो चुके हैं, बहुत ज्यादा सब लोग खुश है अभी। जीजू आज એવું પહેરે જીજુ એટલા હાઈલાइट થાય છે ને કે વાત જ જવા દો। હે જીજુ તમે એટલું પહેરો છો તો તમે બહુ હાઈલાइट થાવ છો આમાં। કારણ છે આ પિન્ટુ ઈ કાલ મને કે જો બોલ્યો ને ઈ કે હું મારું પણ તારું પહેરી ન જાય હતું મેચિંગ અરે એમ નો પણ હોય, મેચિંગ જ હોય। તે ખીજામાં જો આપણે બે નક્કી કર્યું હતું ને કાલે મેચિંગ, ઈ મને નો સમજાણું, હે નો સમજાણું એમ કે હવે સંતો આવી ગયા છે ને હવે ફાર્મમાં મતલબ યજ્ઞ કરવાની છે। જીજુ ને બોલાવા પપ્પા આવી ગયા તો ફટાફટ વયા ગયા ત્યાં। હા એટલે પછી ટાઈમ પછી બતાવવું પડે ને એટલા માટે તડકો થઈ જાય વધારે પછી નો મજા નો આવે પછી। સાઈડ માં હું પેલું યજ્ઞ ચાલતો હોય ત્યારે એટલી ગરમી લાગે, ઉપરથી આમ ગરમી, હા યજ્ઞ એટલે લાગે હોય મોર્નિંગ નું વધારે ઉત્તમ છે। અને બધા યાદ કેમ આમ બપોર થી ભૂખ બહુ લાગે, ભૂખ તો લાગે પણ એમ નહીં પાય મને કીધું તો મસ્ત પહેરીને આવજે, મસ્ત જ લાગે છે ખરાબ છે। અત્યારે મને એવું લાગે છે કોકના લગનમાં તારા છે હમણાં મુજે હું કહે એ પાયલ લગન એમ નહીં ભલે ને રેડી નાની ભાઈ તારા જ છે મેરેજ। હા લાગુ તારે અમાર બ્રાઇડ બ્રેડ છે એટલે બ્રેડ તો જોઈએ જ। તો મને રમે લાગે ખબર કેમ પડે કે તારા મેરેજ આવે છે? રોજ હમણાં હેવી કપડા પહેરવાના પહેરવાના છે। કઈ રીતે સામેથી લાગવું જોઈએ કે આનું કાંઈક છે એ પ્રસંગ છે એમ આવી રહ્યો છે ગળામાં આમ જો શરમાઈ ગઈ પાયલ તો પછી કેમ ચા પીવાને એમ જતી હોય એ રીતે અત્યારથી જો આમ હેબિટ પાડે ને થોડી કેમ પછી વાંધો ન આવે। નહીં લાગે જ મસ્ત એટલે વાંધો નહીં તારે એવું નથી ખરાબ નથી પહેરું કાઈ નહીં, આજે ટ્રેડિશનલ કાલ જીન્સમાં, હા કાલે જીન્સમાં હા કાલે જીન્સ જ ના રે સરારા પહેરવાનું। और इसी के साथ सब लोग यहाँ पर अभी जुड़ चुके हैं और आज से ही हमारा शेड्यूल हो रहा है स्टार्ट। तो आज पूरे दिन यहाँ पर यज्ञ है, वो हम सब कुछ यहाँ पर कंप्लीट करेंगे, फिर उसके बाद जाएंगे चलाला, फिर उसके बाद हमारा जो शेड्यूल है कल वाला, तो सब लोग कल फार्म पर जाने वाले हैं। तो इसीलिए 2 दिन 3 दिन हमारा शेड्यूल बहुत ही टाइट रहने वाला है, तो बने रहिएगा 2-3 दिन हमारे साथ व्लॉग में और इसी धमाल मस्ती के साथ में। तो अभी यहाँ पर सभी प्रिपरेशन के साथ यज्ञ की तैयारियाँ हो गई है। स्वामी जी, दर्शक भाई, उसके पापा और यहाँ के जो फार्मर है वो सभी लोग यहाँ पर पधार चुके हैं, बैठे हैं और अभी यज्ञ की पूरी तैयारियाँ स्टार्ट होने वाली है।
और ये दर्शक भाई का जो भी यहाँ पर जो मिर्ची का जो है वो फार्म है पूरा, तो यहाँ पर जो मिर्ची है वो यहाँ से मतलब वो एक्सपोर्ट करेंगे। अभी मैं और पायल आ गए मस्त गार्डन में टहलने के लिए। कब से बैठे थे મસ્ત નાસ્તા વાસ્તા કિયા, શેરડી ને બોર ને પપૈયું બધું વાડીમાંથી જ ખાધું છે ને, તમને મને બતાવો ક્યાંક લઈને તમે ખાધું છે એ માટે અમે પાયલ ને કીધું વિઝિટ મેં કરીએ। તો ફર્સ્ટ ટાઈમ આવી રીતે ખાધું કે આપણી નજરની સામે તોડીએ વાડીમાંથી અને ત્યારે ને ત્યારે ખાવાનું। એ તો મારું ફર્સ્ટ ટાઈમ જ છે, મેં પહેલી વાર એ રીતે લઈને ખાધું છે। જો આ સેવડી છે અને મસ્ત સેવડી લઈને આંટી અહીંથી આખી ઊભી દેખાય જો। આંટી અહીંથી જ કટિંગ કરીને અમને સેવડી આપી, પણ અમને ખબર ક્યારે પડી ખાધા પછી નહીં। અમે છે ને મોટો છે ને અવેડો કેવાય એ ટાઈપનું છે, હાથ ધોવાય મેં તો આટલી મોટી મસ્ત સેવડી માથે તમને સેવડી આપી ક્યાંથી કે અહીંથી તમને આપી? મેં શું વાત છે જાય બ્લેક કરી જો આ બ્લેક સેવડી ત્યાંથી તમે ખાધી, ત્યાંથી ખાધી એ કે તમે હમણાં પાસે કાપી નાખો કે મેં તો શું વાત છે। એટલે હમણાં આકાશ જીજુ વિશાલ ને બધા ફ્રી થાય ને એટલે આપણે એને તાજી તાજી શેરડી તોડી અને પછી ખવડાવીએ અને મોઢું મીઠું કરાવીએ। અને આમાંથી પપૈયું લઈને અમે ખાધું આખું ઓર્ગેનિક, કેટલું મસ્ત હતું ને પહેલા કેટલું ગળ્યું હતું। મેં ને મારી લાઈફમાં મેં પહેલી વાર ખાધું બોલ પપૈયું। ઘરે ને બધું લઈને આવે ને તો અમુક વાર ગળા નીકળે એટલે હું મોઢું બગાડું જ નહીં, મને હું ગરમ પપૈયું એટલે હું તો અડું જ નહીં ગરમ વસ્તુ એટલે, પણ એક વાર એક ચીર ખાધું ને બીજી એક ચીર ખાઈ લઈ, એટલું મસ્ત હતું, બહુ મસ્ત હતું। અને અહીંયા બોવડી છે, આ કેળની બાજુમાં બોવડી છે, એમાંથી મોટા બોર ખાધા। મોટા બોરે અમે લાઈફમાં પહેલી વાર ખાધા આપણે, એટલા પાણી લીલા કોઈ દી નથી ખાધા મેં નહીં, આમ કાચા જ લાગે, અંદર મસ્ત પાણી એકદમ એવા મસ્ત હતા, મસ્ત હતા। હું છે ને બોર મોટા ખાવ ને મને છે ને અટકાય છે, એટલે હું અડું જ નહીં, એક બટકું ખાવ ને મને તમારે ડૂચારો વળે, મેં તો પેલું બટકું ખાતું ને સીધા પાણી નીકળ્યું, જો પાણી ના ભરેલા આખા બોર છે, એટલી મજા આવી બોર ખાવાની, તો બધું અહીંથી લઈ લઈને અમે ખાધું। મને માસી અમને આપ્યું અમારા જીજાજી માટે અને વિશાલ માટે। મેં પહેલા કીધું પાયલ મેં તો પપૈયું રાખ્યું, મેં પહેલા આપડા ઘરવાળા બીજા વનમાં બેઠા છે ને આપણે ત્રણે ઓગાળી દીધી, મેં એના કઈક રાખી મેં હવાને મતલબ કોઈ ખાધું જ નથી, બધા એટલે વેફર જ ખાધી, વેફરમાં કઈ પેટ ભરાય જ નહીં। સેવડી બટકા 3 આપ્યા હતા, 3 માંથી અમે 5 જણે ભાગ પડ્યો, એટલે સેવડી તમે 5 ખાઈ ગયા, પપૈયું રાખ્યું લોકો માટે બોર રાખ્યા, મેં લોકો આવે ને થોડું ખાઈ મેં તો આંટીએ કીધું મને સેવડી તમને થોડી વારમાં કાપી દે, થોડું કામમાં છે, ટાઈમ રહેશે ને તેમાંથી કાપીને આપણે શૂટિંગ લઈ લો કે કેવી રીતના કાટિંગ બટિંગ કરે છે બધું તમને બતાવીશું। અને તે તમને અવાજ સંભળાય છે, પાછળ હવન શરૂ છે, અને જીજુ અને આકાશ બધા ત્યાં બેઠા છે ને અહીંયા કઈ સંતો એટલે અમારે કઈ જવાય નહીં, એટલે અમે બધા એમ મતલબ કરીએ છીએ, મજા આવે નહીં માર્કેટ હું ગાર્ડનમાં ये फंस गया सीएम। અને મારી બેન મને બધું ઇન્ટ્રોડ્યુસ કરાવે છે કે મતલબ આ વચ્ચે અમાર ઓલું આ લગન મોરી ચુંદડી આડી કેમ આવી ગયું, બહાર આવી ગયા સુનીમાંથી બહાર આવી આવો, શહેરામાંથી બહાર આવી જાવ। તે મારી બેન મને બધું ઇન્ટ્રોડ્યુસ કરાવે છે કે આ ને આ કહેવાય, હવે અમારી ખેતી છે તો આમ થોડુંક તો આમ નોલેજ લેવું પડે ને કે આ શું છે, તો પછી કારણ કે મને દીદી લટકેલી વસ્તુ હોય ને તો મને ખબર પડી જાય કે આ છે। વિશાલ કહે તું નાના છોકરાને દેખાડતું એને ખબર પડી જાય આનું ઝાડ પપૈયું કહેવાય કે નાળિયેરી કહેવાય કે બોર કહેવાય, તો આ છે ને આખો ઉભો ની રાવણો છે, તમે પહેલા રાવણો બહુ મસ્ત છે, મેં કીધું એ તમને ખબર કેમ પડે ક્યાં છે, રાવણા જ નથી, મેં કીધું રાવણા નહીં પાન ની ખબર પડે, આવા પાન તો બધામાં હોય, લીંબુડીમાં હોય, મેં કીધું અમારી લીંબુડી છે એક લીંબુડી ઓળખું છું, પછી એક કડવો લીમડો, મીઠો લીમડો, પછી નાળિયેરી, પછી પપૈયું, આ કેળ, આંબો, એવું બધું મને યાદ છે, પણ આમ મરચા ને દીદી ને હમણાં મને દીદી વરિયાળી દેખાડી, મને નો આઈડિયા આવે કે ભાઈ વરિયાળી છે, મને એમ કે આખા ખડ છે ત્યાં ઉગ્યું હશે, અમને તો દીદી ને તો ભીંડો આપણે વાડીએ હતા ખબર, ભીંડો, મરચા, પછી મૂળા બધાને ખબર પડે કે આ એનો વેલો છે, જેની ખેતી ને ખબર હોય જ ને ભાઈ, તો પછી એવું છે। ફરતો ગાર્ડન એટલું મસ્ત છે ને મજા આવી ગઈ ટેલવાની। દીદી શું આ આ ઈ તો વાવવાનું છે, ખેડ થાય ખેડ, ઈ નો હલે બેન તારથી વજન વાળું બહુ એમ હલે જ નહીં, ટ્રેક્ટર ની વાહ ચડાવે ને તો હલે એમ, એમાં વવાય। જો આ હોય ને આ જો દાંતો છે, આ જો આ દાંતો છે, અહીંથી અંદર અહીંયા છે ને ભૂંગળી ફિટ કરેલી હોય, ત્યાં નથી, જયારે વાવવું હોય ને ત્યારે ભૂંગળી પ્લાસ્ટિક આટલી મોટી હોય ને એવી જ હોય, અને ઉપર એ મોટા મોટા પાછળ ભૂંગળા મશીન આવે આ ટાઈપનું, અનાજ ભરેલું હોય, અને આમાંથી એક એક પડતું જાય, અને અહીંથી ખાડો છે ને એમાં ડટાતું જાય, પાછળ જો રાપરી ભારી નામ રાપરી આડી, એની પાછળ ડટાતું જાય એ રીતના હોય। હા તો બધા વાડી અલગ અલગ હોય ને, અલગ રીતે અલગ અલગ થોડાક હોય, અલગ અલગ બધું વાવવાનું હોય ને, એટલે હા આવી ગયા છે સેવડી કાપવા, વાહ આગળ તો ખબર નથી પડતી, અંદર આથી ખબર પડી ગઈ સરસ સેવડી
છે બહુ ગળી જો બહુ મસ્ત છે હો મેં એટલે જ ન માસે તમને કીધું મેં સેવડી તમે આપી આઈ નથી મેં કીધું ગળી બહુ હતી એમ હા વાહ લો ઓર્ગેનિક સેવડી અરે વાહ જો આમ જોઈ લ્યો એકદમ મસ્ત હો દીદી બહુ ગળી છે યાર બહુ મસ્ત સેવડી આવી ગઈ કવડી મોટી છે તો तो यहाँ पर जो मिर्ची के फार्म पे जो पूरा जनमंगल का पाठ था वो सब यहाँ पर और साथ में यज्ञ भी था तो वो सब कंप्लीट हो चुका है। वो सब फिनिश होने के बाद ठाकुर जी और स्वामी जी दोनों अब मंदिर पे गए हैं और यहाँ हम सब अब आ चुके हैं पूरी विजिट करने के लिए कि क्या क्या पूरा है यहाँ पर। तो सब यहाँ पर आप देख रहे हो અને જેને જેને ઓર્ડર કરવા એ કરી ચૂકે હવે કારણ કે ફાઇનલ મરચું રેડી થઈ ગયું છે હવે સીઝન નજીકમાં આવી જ રહી છે શરૂ થઈ ગયા છે રાતે હું આની પડે પછી મારા આન્સર દેવાનો भाई यहाँ पर यज्ञ हुआ, बहुत ही बढ़िया हुआ। पॉजिटिव एनर्जी जो मिली हम सबको वो आप सबको भी महसूस हुई होगी कहीं ना कहीं। हमारे तीनों के ब्लॉग में आप सब लोग देख रहे होगे कि मरचू भाई पर तीनों साथ में थे इसलिए चारों ओर मिर्ची आई। तो पॉजिटिव वाइब्रेशन इसके हवन से, जनमंगल के पाठ से बहुत ही हमें मिलता है और वो हर फार्मर को इसी तरह खेती करे और जनमंगल का पाठ करे। तो ऋषि मुनि इसी तरह खेती किया करते थे। उनके चौपड़े आप खोलोगे तब उनकी खेती पूनम के दिन आपको सौंपना है, अमास के दिन लड़ना है। ये ऋषि मुनि द्वारा खेती गई उसकी पद्धति से अगर आप खाओगे, एक ही पौधे में से आप पूनम के दिन खाओ और अमास के दिन खाओ, दोनों में से मिठास अलग होगी। पूनम की जो मिठास है वो बहुत ही अलग होगी और अमास की जो मिठास है वो भी अलग होगी। तो ये जानना बहुत जरूरी है, इसमें अभ्यास करो क्योंकि पैसे आजकल सब कमा रहे हैं, सबके पास पैसे आना हो गए शुरू। मंदी है फिर भी खाने पीने के लिए तो आपके पास पैसे है ही है, लेकिन उस पैसे से क्या हेल्थ सही हो रही है सबकी? उम्र पहले 100 वर्ष थी, उसके बाद 80, 70 और आजकल 50 में ही हम सब लोग इनफ हो रही है और सबकी घुटने की बीमारियां बढ़ती जा रही है। तो जीजू मिलावटी सब खाना खा के मिर्च वगैरह मसाले में ही मिलावट है पूरी, तो उससे अटैक आने के चांसेस बहुत ज्यादा हो गए हैं। बहुत ज्यादा है। और हाई आई रहा है ना, 7 साल की एक बच्ची स्कूल में कैसे अटैक था। तो ये बच्चों में तो होना ही नहीं चाहिए, लेकिन ये जो अपने बच्चों को खिला रहे हो, मैं बोलता हूँ कि भले आप अच्छे से अच्छा डॉक्टर रखो लेकिन एक अच्छा फार्मर भी रखो। मैं नहीं बोलता, मेरे पास भी बहुत ज्यादा ऑर्गेनिक फार्मर है और ना है तो उनको सपोर्ट करो, ऑर्गेनिक फार्मर को खड़ा करो। आज पैसे की कहाँ कमी है, आप बड़ी बड़ी इंडस्ट्रियल फैक्ट्रियां खड़ी करो लेकिन अच्छे फार्मर भी पैदा करो और उनको सपोर्ट करो कि आप काम करो, लगाओ जितना हो सकता है। इसमें ज्यादा प्रोडक्शन नहीं होगा, उससे तो 50% 40% प्रोडक्शन होगा, लेकिन खाने लायक तो होगा। उम्र तो बढ़ेगी, हेल्थ तो सही रहेगी और पैसा होगा तो हेल्थ होगी तो कमा पाओगे, कुछ शौक कर पाओगे। पैसा होने से शौक नहीं कर पाओगे तो क्या फायदा। हेल्थ आज बहुत इम्पोर्टेंट है, इम्पोर्टेंट मानना ही पड़ेगा। बराबर विराली? થેન્ક યુ બહુ મસ્ત તમે સમાચાર મોકલા બધા માટે, એકદમ મસ્ત છે, બધાને લાગુ પડે એવું છે। આજે યજ્ઞ આપણે એકાદશીના દિવસે જ કર્યો। શુભ પવિત્ર દિવસ એ છે કે આજે એકાદશી પર સાથે છે। અને એ દવા નહોતી છાંટવી પડતી, સારું થતું, કારણ કે ભગવાન ભળતા અને ભગવાન જ્યાં ભળી જાય એ વસ્તુ બગડે નહીં અને એમાં જીવાત પડે નહીં। જે વસ્તુમાં ભગવાન નથી ભળ્યા ત્યાં જીવાત પડશે ને બધું થશે, પણ ધીમે ધીમે તમે ભગવાનને આમાં ભેળવતા જશો ને તમારો પાક એટલો સરસ થશે એની વાત જવા દો। તો એ છે। तो चलो હવે फराहाल तरफ આપણે। तो फिलहाल अभी सबका अभी मतलब कि उपवास है, आज फास्ट है, तो अभी सबका फरार करना है। तो अब डायरेक्टली यहाँ से जा रहे हैं हम, क्योंकि यहाँ से हम निकलेंगे तो हमारे बीच में तरोड़ा गुरुकुल मंदिर आएगा, तो
वहाँ से हम विजिट करके फिर तलाला की ओर निकलेंगे। तो तब तक हमारे साथ ब्लॉग में कंटिन्यू बने रहिए। और एक बात की भाई ऐसा नहीं है कि हम बाहर चल कर नहीं खाते, कभी कभी हमारा भी हो जाता है, लेकिन हमारे पास 99% तो पवित्रता होनी ही चाहिए। आजकल लोगों के पास 5% भी पवित्रता नहीं है, वो होनी चाहिए, नहीं है तो अभी ये सब खाओगे तो आपकी 95% जो पवित्रता हो जाएगी, वो भी बहुत ही है, बहुत ज़्यादा है। उम्र आपकी 80-90 तक भी चले गए ना तो आप सोच ले गया कि आप शान से जी गए। ठीक है, चलो फिर चलते हैं। જય સ્વામિનારાયણ. હા હા હા, અદ્ભુત મંદિર છે બાકી, અદ્ભુત મંદિર. કેમ છે બાકી વિરાલી? બહુ જબર, ખરેખર આપણે વિડીયામાં બધે જોયું ઘણી તરવડા કરું બધા છોકરા બેઠા હોય ધૂળ હાલતી હોય એ બધું જોયું, પણ ક્યારે આપણા હોલમાં આપણે પહેલી વાર પગ મેકો જાય. હોલ મંડપ નો જોયો હતો ને, સભા મંડપ ક્યારેય પણ. ભગવાન પણ જો આજે કેવા મસ્ત રંગબેરંગી ચકચકિત થઈ રહ્યા છે. ભગવાને વાકા કર્યા છે ને એમાં એક કલર છે ને બધાયના કપડાનો કલર આવી ગયો છે. તમારા પોપટી આવી ગયો, કિન્નરનો પોપટી આવી ગયો, ટાઇલનો આવી ગયો. सो तरौड़ा से हम निकल के डायरेक्टली हम पहुंच चुके हैं चलाला, जो मैंने आप सभी को बताया था। दोपहर में हम सभी ने, क्योंकि वहाँ से हम फरार करके आए हुए थे तो रेस्ट करना था, तो सब लोग सो गए थे। अभी 5 बजे सब लोग उठे हुए हैं, है ना? Yes, और yes. यहाँ पर विराली देखो, आलू कटिंग हो रही है अभी, आलू कटिंग हो रही है। मतलब आज तो आलू के ऊपर ही पूरा दिन है, ऐसा है ना? पूरा दिन आलू के ऊपर. और आज शाम को बनाने वाले साबुदाना की खिचड़ी, वेरी गुड। तो मजा उसमें आलू आ डालना है ना, इसलिए अभी कटिंग कर रही है. और खिचड़ी भी मुझे बनानी है अभी, वाह भाई वाह, मेरे सरस हवाले पे सरस। है. क्योंकि तो अभी- दोपहर के बाद मतलब रूही को कल जाना है ना छोड़ने के लिए. हाँ स्कूल जाना है। हाँ, हाँ, हाँ। तो वो नाश्ता बना रही थी, अभी उसकी बैग पैक कर रही थी. जो वोट कराई जो। तो मैंने बोला कि मैं खिचड़ी बना लूंगी, तब तक तुम रूही का जो सारा काम है वो निपटा दो. काकी यहाँ पे अभी रहते हैं चलाला में, तो અચ્છા એવું છે, પાયલ ના આગે અહીંયા છે. हाँ, तो बेन यहाँ गया છે. તો વેલ્ડિંગ ને બધી વસ્તુ બાકી છે અને થોડી પ્રિપેરેશન કાલ માટે કરવાની છે, જવાના છે એ માટેથી. મોર્નિંગમાં વહેલું જવાનું મોર્નિંગમાં છે. વહેલા મે બી તો 4-5 વાગે નીકળી જઈશું ને આપણે. હમ. 5 વાગ્યા સાઈડ નીકળી જવાના છીએ. તે બધી પ્રિપેરેશન રાતે કાલે સુવાનું મોર્નિંગ નથી છે. કોઈને. જાગવાનું રાતે તો આજ છે. તો જાગવાના છે, બીકોઝ કે જો બધા વિડીયોનું કામ ને બધું ફિનિશ કરશે, પાયલનું છે, જીજુનું છે. અને પછી તો નાવા હા. બધા ડાયરેક્ટ 2-2:30 વાગે નાવા મળવાનું. વાતોના વડા કરતા રહેશે તો મોર્નિંગ થઈ જાય છે. तो तो थोड़ा अभी- टाइम बच्चे आज की जल्दी कराई मैरिज પછી. यस, वैसे तो हम यहाँ पर अभी आज के दिन हम गिरे हैं तो ये हमारा रोटला ही है ना विराली? किंजल बोल रही थी कि अगर एकादशी नहीं होती ना तुमको कोई अच्छा वाला बनाकर खिलाने वाली थी. નહીં કે આપણા ભાગ કે આપણે એકાદશી ના દિવસે જ રોટલો છે. રોટલા બધા નાસ્તો કર્યો તે ખીચડી બનાવ બધા માટે કે બીજું કઈ ખાવું બીજું કાંઈ નહીં. ખીચડી મજા આવી બધાને એટલી ભાવ સાબુદાણાની ખીચડી હા હા બનાવી નાખો ને ખીચડી મસ્ત સિંગદાણાનું બટેક બધું નાખી મસ્ત બની જાય.